પાલિકા દ્વારા ₹77 લાખના ખર્ચે નિર્માણ પામનાર બે નાણાંની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. પાટણ શહેરના વિકાસને વેગવાન બનાવવા ભાજપ શાસિત પાલિકા કટિબદ્ધ છે. કેસી પટેલ. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શહેરના નિર્મલનગર જવાના રસ્તાની કેનાલ પર નવીન નાળું બનાવવાનું કામ ને કુમારપાળ સોસાયટીથી ઊંઝા રોડ તરફ જવાની કેનાલ પર નાળાની કામગીરીના ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત ₹77 લાખના ખર્ચે નિર્માણ પામનારા આ બંને નાળાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ વિકાસના કામો માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને સંતોષવાની સાથે શહેરીજનો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આજે બંને નાળાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આગામી ચોમાસા પૂર્વે આ બંને નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત પાલિકાના નગરસેવકો, સંગઠનના કાર્યકરો, આગેવાનો સહિત વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ. પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવના હસ્તે રાખવામાં આવ્યું હતું. જે પાટણ શહેરમાંથી પસાર થતી સરસ્વતી નદીની કેનાલ ઉપર બે નાળા, એટલે અહીંયા જૂનું વાલાવાડ કહેતા હતા, એટલે હાંસાપુરથી સીધું પાટણ જવા માટેના આ રસ્તા ઉપર, અને બીજું નિર્મળનગરનું જે નાળું છે એને પહોળું કરીને મોટું કરવાનું 10 મીટરના, એટલે 30-33 ફૂટ આ નાળા પહોળા કરવાનું 77 લાખ રૂપિયાનું કામ છે. આ રીતે સરકારની યોજનાઓ, સરકારની ગ્રાન્ટ, એના આધાર ઉપર આ બધા વિકાસના કામો થઈ રહ્યા છે. ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે. બીજું, અત્યારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક પાટણમાં પાયલોટ પ્રોજેક્ટ બની રહ્યો છે કે જે વીજળી એ ખુલ્લા જે વાયરો છે એને અંડરગ્રાઉન્ડ કરવાનું ખૂબ કરોડો રૂપિયાની ગ્રાન્ટવાળું કામ એ પાટણને પસંદ કરીને આપવામાં આવ્યું છે અને સરકાર જ બધો ખર્ચો અત્યારે ઉઠાવી રહી છે. એવી રીતે GUDC દ્વારા, સરકાર દ્વારા જે ભૂગર્ભ ગટર એ એની નવી પાઇપો અને એ પણ મોટી લોખંડની પાઇપો નાખવાનું અત્યારે કામ થઈ રહ્યું છે. ચોમાસું સામે છે અને ત્યાર પછી તરત જ નવા વર્ષમાં ચૂંટણીઓ આવવાની છે. ત્યારે હું સૌને, નગરપાલિકા અને બાકીના સૌને અપીલ કરું છું કે અત્યારે જે કામો વીજળીના અને ભૂગર્ભ ગટરના થઈ રહ્યા છે એ વધુમાં વધુ ઝડપી અને કોઈ પણ જાતના અડચણ વગર કરવા દેવામાં આવશે તો પૂર્ણ થશે. અત્યારે નાની મોટી અડચણો આવશે તો એ પણ દૂર કરવામાં નગરપાલિકા તત્પર રહે, પરંતુ જો આને સહેજ પણ ડિલે કરશો તો એ લાંબા સમય સુધી એ પાટણના વિકાસમાં અડચણરૂપ થશે. એટલે મારી સૌને અપીલ છે કે આ બધા કામો ઝડપથી પૂરા થાય અને ક્યાંય કોઈ પણ જાતનું વિઘ્ન ઊભું ના થાય એની ચિંતા પણ સૌ કરો, એવી મારી સૌને વિનંતી અને અપીલ પણ છે.